बोलिए पुंजेश्वर महादेव की। हनुमान जी महाराज की। श्री चंदन भगवान की। अपने अपने गुरु महाराज की। सत सनातन धर्म की। ओम भैस भगवान की। ओम नमः पार्वती पति हर हर महादेव महादेव। मृद मंगलमय संत समाजो जो जग जंगम तीरथ राज। राम भक्ति जहाँ सुर सरिधारा। सरचय ब्रह्म विचार प्रचार। श्री गुरु पद। आप हिंदी है, गुजराती है, सभी राज्यों के हैं और मुझे मेरे शब्द पे विश्वास है। मैं जो शब्द रजू कर रहा हूँ वो दूसरों का है, दूसरों संतों महंतों का, कवियों का लिखा हुआ शब्द है, इसीलिए इसको आप समझोगे। मैं अरुण भाई से विनती करता हूँ, जब बात करूँ तब रिपीट और फिर गाओ फिर रिपीट, ठीक है। श्री गुरु पद नखमणि गण ज्योति सुमिरत दिव्य दृष्टि होती। दलन तमसो सप्रकाशो बड़े भाग्य उराही जान। यस अभिमान जाहि जन मोरे मैं सेवक रघुपति पति मोरे। तो यब प्रभु कृपा यही भाती सब तजी भजन करू दिन रात। તમે પાણીનો આમ બાટલો ઉડાડો, ધરતી ઉપર પાછો આવે, પથ્થર ઉડાડો પાછો આવે, પાણી ઉડાડો પાછો આવે, વિમાન ઉડાડો પાછું આવે, ધરતી ઉપરથી ગમે તે ઉડાડો પાછું આવે આવે ને આવે। મોઢામાંથી નીકળી ગયેલો શબ્દ પાછો નથી આવતો ભલામણા। શબ્દાર એ જ શબ્દ પાર। શું ત્રેવડ છે ભલામણા શબ્દની। બહુ મજાની વાત છે। 5-7 દિવસ પહેલા વિનોદભાઈ સદગુરુ ફરસાણ દેવા બાપુએ જે વાત કરી, ક્યાં ગયો, મને કે ભજન છે અમારા સંબંધીની, ત્યાં તમે આવશો? મેં કીધું રોકાઈશ તો આવીશ। મહુવાની બાજુમાં મારો આશ્રમ છે, કુટિયા મલાડમાં મારો ગુરુ આશ્રમ છે, અને કાલે એટલે કે આજે જ તે અમારે દાદા ગુરુનો બહુ મોટો ભંડારો હોય છે, 39મી તિથિ ઉજવાય છે। મેં કીધું 4 તારીખે હોઈશ તો જરૂર આવીશ। આવ્યો, અહીંયા ભજનમાં આવ્યો। મને કોઈ ત્રેવડ નથી આ દુનિયામાં, મને કોઈ એમ કે કાંઈ આવીને હું જાઉં, માત્ર ભજન હોય અને ભાવ હોય ન્યા જ આવ ભલા મારા।
ભજન ભાવ ભાઈ વિનુભાઈ મને વાત કરી આવો એટલે આવ્યો. એમાં અહીંયા આવ્યો અને સ્વામી ઘનશ્યામ સ્વરૂપ દાસજીને સાંભળ્યા. બહુ આનંદ આવી ગયો. સંચાલન સાહિત્ય એમ લખેલું. સાહિત્યનો હું પણ એકવાર શોખીન હતો, હજી પણ સૌ, પણ મારે જોવું જોઈએ. મારા ઉપર વેગ છે, હું ઉદાસીન સાધુ છું. શબ્દ મોઢામાંથી નીકળી ગયેલો પાછો નથી આવતો, એ વાત છે અહીં બધી, બીજી નથી. ભોજ રાજા એકવાર દરબાર ભરીને બેઠા છે. એમાં કવિઓનું સંમેલન છે ને એક કવિ દુહા ઉપર દુહો, ચંદ ઉપર ચંદ બોલે. એમાં એક કવિના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ફૂલ હો તો ગુલાબ કા, दूध हो तो गाय का, राजा हो तो भोज राजा और राजा काय का. वाह 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 कविराज, वाह कविराज, वाह वाह મીઠા વાહ ભાઈ. એમાં એક માણસે કીધું હાંભળો હાંભળો, ભોજ રાજાની પ્રણામ તમને કહું, પોરહના પાર નો છૂટ્યા હો. વખાણ થાય ભલા માણસ કોને નો, હે? પોતાના વખાણ આ દુનિયાની અંદર કોઈ એવો માણસ મેં નથી જોયો કે પોતાના વખાણ થાય અને એને અંદરથી ઊફ ન આવતી હોય. 2 થી 5 છે પણ એની વાત મારે નથી કરવી. ભોજ રાજાને મોજના પોરહા મીડા છૂટવા. એમાં એક હામો કવિરાજ હતો અને કીધું કે હાંભળો 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 ભોજ રાજા, આ જે વાત કરે છે એ ખોટી છે. કે કઈ વાત? કે આજે દુહો કીધો ક્યો? કે પૂછો એને ક્યો કીધો? કે ફૂલ હો તો ગુલાબ કા, दूध हो तो गाय का, राजा हो तो भोज राजा और राजा काय का. કે આ વાત ખોટી છે. કેમ? કે ફૂલ હો તો કપાસ કા. આખી દુનિયાની એબ ઢાંકે છે ભલા માણા. કપાસનું ફૂલ, એનું નામ ફૂલ કહેવાય. સમજાય છે બધાયને? દાદ દેવાય. આંકલા ભડકારા હોય ભજન ને ડાયરામાં, આમાં કાંગલા વેળા હાલે જ નહીં. આ નાનેથી વિષય હતો, કહું તો શું કે ફૂલ હોતો કપાસ કા. કપાસના ફૂલ જેવું જગતમાં કોઈ ફૂલ નહીં. કપાસના ફૂલથી વસ્ત્ર બને, માણસની એબ ઢકાય. કપાસના ફૂલથી અનેક માણસને રોજી રોટી મળે. કપાસના જેને કહેવાય બીજકથી તેલ બને. ઈ ગાયનો અને ભેંસનો ખોળ પણ બને ભલા માણા. માટે ફૂલ હો તો કપાસ કા. તમે એમ કહો છો કે ફૂલ હો તો ગુલાબ કા. ગુલાબ કા નહીં, ફૂલ હો તો કપાસ કા. તમે એમ કહો દૂધ હો તો ગાય કા. ઈ વાત બરોબર છે. બાકી મારું એમ કેવું છે દૂધ હો તો માય કા. માના દૂધના ધાવણની હારે દુનિયામાં કોઈની ત્રેવડ નથી. એક પણ અમૃત દુનિયાની અંદર બન્યું નથી માના દૂધના ધાવણના એક બુંદની હારે આવી શકે. સાંભળી લેજો, 2024 માનદાસ નિર્વાણજી બોલે છે. કવિરાજ, તમે એમ કહો છો ફૂલ હો તો ગુલાબ કા, दूध हो तो गाय का नहीं, फूल हो तो कपास का, दूध हो तो माय का. अरे राजा हो तो मेघ राजा, ये भोज राजा काय का. આ તારો બાપ મેઘ રાજા છે ને, 12 મહિનામાં 4 મહિના વરહી જાય ને એટલે આ ભોજ રાજા છે. બાકી કાંઈ ન આવે. કઈ ભોજ અહીંથી રમીને વૈયા જા. રયા ન રાણા રાજિયા, સુનિવર મુનિવર સમેત, તું તો તરના તું ચોચેત માનવ છે. દાનવ માનવ દેવ સુરા ભક્તા સો, છેવટ માથે મોત બધાને હાસુ શંકરા. હે ભગવાન શિવને યાદ કરી. शैल सोंग समविसा दूत चंद्रमा, कंग की तरंगमा विमल नीर गाजे. लोतन पे लाल लाल चंदन से गौरबा, कुमकुम चंदन गुला दक्षिण बरसात. मुंडन की कंठमा विरकत हृदय कुसा, फटिकदार रुद्रमा
हर दयाल रास बम 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 महाराज तांडव नाचे अजिरय शंकर महादेव राज तांडव गुंगरू कमा नौतम प्रग जग नीला ललित नाद लावे पद हद कुलीन पद 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 प्री प्रवीण पद 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 शेष जुगत वीन जाजे बम 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 वाह उस्ताद ने तालियां के गिलाड़ती बताओ करता है हिंदी में बात करूं भगवान भोलानाथे 21 बार आया तांडव કર્યો ઈ તાંડવના આવાજ જે કવિઓના શબ્દોમાં કલમોમાં છેડ્યા કે ભગવાન શિવ ભગવાન ભોળોનાથ કેવો નાચતો હતો તે દી કારણ કે મહાકાળ કાળનો કાળ છે તાંડવમાં કોઈ દી હાસ્ય રસ ન હોય સાંભળી લે તમને કદાચ ત્યાં સુધી કવિ લઈ જાય છે Tadilang, tadilang, kat tadilang. Tadilang, tadilang. Tadilang, tadilang, tadilang. પૂજ્ય રાજેશ દાદા એમને તો શું ભલામણ મારે કેવું તાળીના ગગડાટથી વધાવો જગત એને વધાવી ચૂક્યું છે જે પોતે સંસ્કૃત જાણે અને સંસ્કૃત જગતને શીખવાડે ભલામણ પૂજની છે વંદની છે આવા બ્રહ્મ દેવતાના જો અહીંયા પવિત્ર પાવન પગલા હોય અમારે બાપુ સદાનંદ બાપુ સ્વામીજીની શું વાત કરવી ભલામણા આ તો સોનામાં સુગંધ છે
માં ઠુમક ઠુમક નાચે લટ લટકી લટકી પર તત તત યતકી યતકી દિલ ખતમ મુચકી મચકી લચકી મચકી નાચે હલો બમ 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 ગણભૂત ભયંકર ભૂતાળ નાથ યતન કરતે ન કરતે પણ કેતાળ યમર પાદાય કાત તંકર કામ કરતે કમરુ યુટંકર બાહ તંકર શંકર તે કૈલાસ સરે પર મે હરમોત કરે પસુ કામ પ્રજાળન નાથ કરે કામ પ્રજાળન નાથ કરે કામ પ્રજાળન જેમ બાપુ કીધું કે આ હવાર સુધી હાલે એની ઘોડે આ એક તાંડવ છે એક શિવ તાંડવ એક પૂરું નથી થયું શરૂઆત કરી છે ખાલી પણ ભજનમાં જાઓ બે કડી ભજન લઈ લો આ બહુ લાંબુ છે કહેવાનું મારે પણ બાપુને બોલાવ્યા અને મારો તો હું તો સાધુ છું આમ મહેમાન ન કહેવાય એટલે સાધુ છું મારે બે વાણી બોલવી મને દુનિયામાં કોઈ ના ન પાડે તો આપે મને તે મોકો દીધો એ પણ આભાર છે પણ સાધુ છે માટે મારે જે કઈ ભજન ગાવું હોય ખાલી સમાજને એક સમાજને લાગુ પડે કે એક વ્યક્તિને લાગુ પડે કે એક વરણને લાગુ પડે નહીં માણા માત્રને લાગુ પડે તો જ મારું ભજન નકર ભજન નહીં તો વાત નહીં ભલા માણા પણ સાધુ છો આ મારે એક હોશ રાખ સાધુનો અર્થ સાધમાં રે પોતાની સાધમાં રે પોતાની સાધનામાં રે ઈ સાધુ અનેક પ્રકારે સાધુને વર્ણવ્યા છે બાબાનો અર્થ બાવા ન થાય આ શબ્દ બોલાય નહીં પણ ઠીક છે અમારું રાજ નથી પણ કોઈ પણ રાજ એવું નથી કે જે સાધુના પંજાની હેઠે ન હોય અરે રાજની છોડો કોઈ પણ ભગત એવો ન હોય જ્યાં સુધી એને સાધુનો પંજો સાધુનો હાથ ન અડ્યો હોય તમે જેને જલારામ કહો છો હું એને જલારામ બાપા કહું છું માફ કરી ઘણે ઠેકાણે ઠપકાર્યું જલારામ હે પણ બાપા લખો ઈ જલારામ બાપા ભક્તિ ગૃહસ્થીમાં કરતા હતા સાંભળી લેજો અમારી ફકડ ભક્તિ છે ફકડ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જલારામ જાગ્રત ન થાય ભલા માણા સંગાળશ્યા લઈ લ્યો એને ઓલો બાવો ન મળે સંગાળશ્યા ને બાવા બાબા હું સોટી પીડ્યા જગત ને કહું છું 2024 રાજકારણી અમારા બાવા છે અમે નથી અમે તો સત્સંગી સહી વજનીક સહી શબ્દોમાં ધ્યાન રાખી અમે તમામ સમાજને અને અમે માણા માત્ર ને લઈને હારે ફરવા વાળા પકડ થઈ હવે બાપુએ કેમ કીધું વાત ભૂલાઈ જાય ખરેખર ઊંડાણમાં જવાય જાય પછી હારા હારાની વાત ભૂલાઈ જાય આ અંતરના ઊંડાણ ની વાત થતી હોય પછી ખબર પડે કે ભલા મણા આ બધા બિચારા આટલું બધું થોડા ઉતરી શકે એમ કરીને પાછા વળી એટલે વાત ભૂલાઈ જવાની છે બીજું કાંઈ નથી પણ શબ્દની મારામારી છે માટે સાધુ સૌ એ પ્રમાણે મારે બોલવું જોઈએ બાપુ હે ક્ષણ ભંગુર કાયા તું કહા સે લાયા પુરવન સમજાયા કોઈ સમજ ન પાયા ક્ષણ ભંગુર કાયા તું કહા સે લાયા पुरवन समझाया कोई समझ न पाया ये सांसनी बोली चलती रुक थोड़ी चल चल रुक जाए क्या खोया पाया हो क्या लेके आयो जग में क्या लेके आएगो क्या लेके आयो जग में लेके जाएगो हो बंधु ये समझो की बात यही माया करती बात आत्म भीतर समझा
कर समझात मूर्ख न समझे हे तेरे साथ काहे मनवा घबरात तू राम समर दिन रात कस के समय कट जा हो सब यही छोड़ जाना है छोड़ जाना है क्या लेके आयो जग में क्या लेके जाए तो क्या लेके आयो जग में क्या लेके जाए तो ओ बंदो होली करूं तुम्हारी सेव जटाम वहे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति खोल ले रमे चाप निजते जती ने सत आरती रोज उतरती आरती रोज उतरती है भोला तारी है सबूतारी आरती रोज हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 काल कंठ माधुली रया कंका अंग पर रमे बीस करिया मणि कर फणियल काला करल करल नीलकंठ तत्पुरा भांग यारन शासर भूत प्रेत ने भयंकर पुरी लटाला हर 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 महादेव बोले हर 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 महादेव हर 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 महादेव हर 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 महादेव આવું બધાનું કાર્ય કરે ભક્તોનું તો આ જ કામ છે. બાપુએ વાત કરી કે એને ત્રણે આશ્રમ હાંચવવા પડે અને ચોથો આશ્રમ પોતાનો હાંચવવો પડે પાછો તો બધું થાય. બાકી ત્રણ આશ્રમ હાંચવો તો એ શું વળ્યું પોતાનો જે ચોથો આશ્રમ છે ગ્રહસ્થ આશ્રમ એ પણ સંભાળવો પડે ત્યારે મનુષ્ય દેહ પામે છે. જેમ હરિચંદ્ર રાજા એને આ પોતાનો ગ્રહસ્થ આશ્રમ સંભાળવા માટે મેં વાત કરીને સાધુ મળી જાય ત્યારે કામ બને છે. એને પણ સાધુ મળ્યા ને ત્યારે કામ બન્યું. એને એક નહીં બે સાધુ મળ્યા ત્યારે આજ કેવું પડે હરિચંદ્રના ગાડામાં તું ક્યાં બેહી ગયો એમ. કેટલું મહાન મતલબ યોગદાન આ પૃથ્વીની ઉપર કોઈને ત્રેવડ નથી. હરિચંદ્રનું જે ગુરુને જે સમર્પણ છે ત્યારે બધા ગુરુ ગુરુ વાતો કરે બનાવવા પડે. મારે ગુરુ મહારાજની કૃપા થઈ મલાડમાં ગુરુ શ્રી પૂનમદાસ બાપુ તો આ ખાલી બહુ આવડી મોટી વાત નથી એમ કહું છું.
અત્યારે ગુરુ બનાવવા હાવ ઈઝી વાત તમને કહું છું, પણ છતાં હું આ જગતને કહું છું કે સાધુ બનાતું નથી. એ ટાંકેલું હોય તો જ થાય, બાકી કોઈની ત્રેવડ નથી આ જગતની. મુરાદમ કહે મુકદર કે અંદર તીને ટાંક માર્યા ને ટાળા ટળેગા. હે કર્મ ચૂક્યો નહીં હોતો ભભૂત લગાયો ભલામણા. કર્મ હોય તો જ ભેખ મળે છે, બાકી સંસારમાં બધું બની શકાય છે. આ જોવો ને એક સામાન્ય ચા વેચવા વાળો માણસ જોવો ને હેટ્રિક નો મારી ગયા તો પછી ભલામણા બધું બનાય. જે બનવું હોય માણસ એક જ વ્યક્તિ બની શકે. કોઈ માણસ કેતું એક મને આ નડે છે કે એ વાત ખોટી છે. કોઈ દી આપણે કોઈને નડતા નથી એવું જ વિચારો એટલે આપણે સામે વાળા ન નડી. બહુ સમજ્યા જેવી વાત. મારી પાસે કોઈ મંત્ર નથી, કોઈ તંત્ર નથી. હું ગુરુનો લાલ છું. ભેખ મારો અમારો જે ગુરુ મંત્ર હોય છે એ છે, બાકી કોઈ બીજો મંત્ર નથી. હું માત્ર ભજન વાણી હોય ત્યાં ખેંચાવ છું, મારો ભાવ જાય છે, પણ હું જગતને એમ કહેવાનું બીજું કાંઈ નથી. અત્યારે જે વસ્તુ પેલા જે હતી હરિશ્ચંદ્ર વખતમાં તારામતીને એ વખતે ભલામણા એ ખાડી હતી. કોઈ એવી બેન દીકરી ભારતમાં નહોતી કે લે તારામતી આ બીજી હાડી હું આપું ભલામણા. આ તમે એને સતયુગ કયો છો એમ. હરિશ્ચંદ્ર અયોધ્યાથી કાશીના ઘાટ ઉપર વેચાવા જાય. સાંભળી લેજો, હકીકતની વાત છે, જગ જોયેલી વાત છે. એટલે આમ તમે દ્રશ્ય આંખ બંધ કરો ને તો તમને લાગે અમે જોઈએ છે. હરિશ્ચંદ્ર તારામતી રૈદાસ જ્યારે કાશીના ઘાટ ઉપર વેચાવા જાય ત્યારે તારામતીના અંગે ઢાંકવા માટે એક જ હાડી હતી એમ કહું છું. કોઈ ભારતનો એવો વીરવર પુરુષ નહોતો કે લે બેન લે તારામતી એક હાડી નહીં, હું તને લગડા આપું, લે કપડા હું આપું, હું તારો ભાઈ છું, એવું કોઈ કહેવા વાળું નહોતું. એની હાડી પોતે વેચાય, દીકરાને હારે રાખે છે ને માં છે ને. હા દીકરાનું મૃત્યુ થાય ઈ મળદું હળગાવવા જાય ને હરિશ્ચંદ્ર નોકરી કરે છે. કોઈ પણ આવે તારે કફન લેવું પડે, વસ્ત્ર લેવું પડે તારે કે ઠીક છે, ઈમાનદારી હોવી જોઈએ પાછી. આપ્યું ને પછી બેઈમાની થોડી કરી દેવાય. હે તમામ આપી દીધું તું, તાન માન ધાન તમામ સર્વને સ્વ જાણે ખુદ ને આપી દીધેલાની વાત. આ વાતું છે ઝીણિયું, જેમ લોઢાને કાપે ઝીણિયું. પોતાના દીકરાને મૂકે છે ને અગ્નિ દાહ દે છે, પણ અહીંયા હરિશ્ચંદ્ર છે ઈ આમ ખબર હાથમાં, ખબરદાર કોણ છે? પાછળ દોડે છે ને વીજળીનો ચમકારો થાવો ભાઈ. ઓળખી ગયો કોઈ સ્ત્રી છે, આમ કરીને આમ પાછું વાળીને જોઈ, ઓહો આ તો તારામતી છે. કોણ કોની પત્નીને ન ઓળખે ભલા. હાથમાંથી ખબર પડી જાય તારામતી છે, ઈ પણ ત્યાં બેસી જાય ને વચ્ચે છે રોહિદાસ પોતાના દીકરાનું સબ પીડ્યું છે અને એમ કહે છે કે હવે આપણે હારી ગયા, ભગવાન ન હોય આપણામાં, ખલાસ ભગવાન ન હોય. આ દિશા તું અવધની મહારાણી ને આ દિશા આને તો કફન દેવામાં તારે હવે હું આપે એમ, તારી પાસે શું છે? મુંજાવ નહીં. જ્યારે ભારતનો વીરવર પુરુષ મુંજાણો ત્યારે કોઈ સ્ત્રીઓએ તાર્યો છે, બધી નથી તારતીઓ. પેલા કહું છું એ વાત ખોટી છે. હું કોઈ દી કોઈના મારા ઈષ્ટદેવની પણ ખુશામત ખોરી ન કરું. શ્રીચંદ્ર ભગવાન એમનો જ્યારે જન્મ થાય ત્યારે 5 વસ્તુ લઈને પ્રગટ થાય છે: મુદ્રા, ભભૂત. ત્યારે આ જગત એને માને છે. બોલે શ્રીચંદ્ર ભગવાન વીજળીને ચમકારો થાવો. હરિશ્ચંદ્ર તારામતી અને વછાળે મળદું પીડ્યું છે. કહો ભગવાન આપણો ન હોય? ન હોય નહીં, ભગવાન આપણો છે. નાથ ભગવાન આપણો છે અને આપણે ભગવાનની ભક્તિમાં પાસ થઈ ગયા. કે કેમ? કે મારે તમને કફન આપવું પડશે. કે હા, હવે ક્યાં મારા અંગ ઉપરથી એક હાડી તમને આપી દઉં. તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું. તમે મારી હેબ જોઈ જાઓ તો કોઈ પાપ નથી. માટે આ વાત મારું કફન લઈ જાઓ.
પોતાનું કફન આપવા તૈયાર થઈ ગયું. આ તમે સતયુગ કયો આને? હારા મારો યુગ કેમ? અત્યારે આવું બને છે. જો કોઈ બેન એમ કે મારે બધું ઘેરે કાંઈ નથી, ત્યાં માણા નાખી દે. બોલો કોરોનામાં કંઈક માણસો કોણ ભૂખ્યું? કોઈ ભૂખ્યું નથી મેર્યું. મને પૂછો, હું 8 રાજ્ય ફર્યો, ભૂખ્યું કોઈ નથી રહ્યું. ભલા માણા ભૂખ્યું દુખ્યું નથી રહ્યું. ધોળ્યા એને કાંઈ પણ છું ભલા માણા, એ મને ખબર છે. હું હતો ને એમ. અને આપણા મોટા મોટા ભાગ છે. હું તો બધાને કહું, સાધુ સંતો મહંતોને પણ આ વાત બહુ સમજ્યા જેવી. આપણા મોટા મોટા ભાગ છે, આપણા બધાના. આપણા બધાના એટલે માટે મોટા ભાગ છે કે આપણી માથેથી કઈ ગાજ્યું આખો દિવસ જાય, આખી રાત જાય, તો આપણે અહીંયા હજી જિંદા છીએ. ભલા માણા ભજન કરી લેવાય. હે હારું હારું આપણે ઉપરથી વયું ગયું. બોલો આપણે છીએ. કહે સહદેવ, જીવેગા નર જોવેગા. જીવેગા ના જે માણસ જીવ છે ને ઈ આ બધું જોહે. બધા કે ને સુખ શાંતિ. આ જીવ છે ને એ માત્ર અહીંયા ભજન માટે જન્મેલો છે, પણ એ આ મોહ માયાના ફંદમાં પડી નાટક કરે છે. આ જીવ આ આત્મા છે. 84 લાખ ફરી સાંભળી લેજો. મનુષ્ય દેહ ધારણ કરે એને થાય શાંતિનો અનુભવ કરી લઉં. નથી થતો. આ મનુષ્ય દેહ શાંતિનો અનુભવ કરવા માટે છે. આપણે આખો દિવસમાં એકવાર ક્યારેક શાંતિનો અનુભવ થતો હોય તો થતો હોય, થાય તો આપણે ખબર ન રહે. હરેક મનુષ્ય દેવને શાંતિનો અનુભવ કરવા માટે આ મનુષ્ય દેહ છે. નથી થતો? હે થાય છે? હું કોઈને આના ના પડું. એનું કારણ છે એક દાદા ભેટ. એક દાદા કથા વાંચતા હતા. આમાં સ્વર્ગમાં કોને કોને જવું? જેને જવું ઊંચી આંગળી કરો. બધાએ કરી. બધાએ કરી. બધાએ ઊંચી આંગળી કરી, પણ એક ભાઈ નો કરી. એક ભાઈ નો કરી એટલે જોઈ ગયા દાદા. એ કે તે કેમ નો કરી? એ કે આ બધા સ્વર્ગમાં જાય, મારે અહીંયા સ્વર્ગ જ છે. કાળ તણાસો કાળ કંઠમાં ચુલી લયા કંકા. અંગ પર રમે વીક તરિયા મણી દર્પણિયલ કાળા. કરલ કરલ નીલકંઠ કા ભાંગ કુટિયા રંગ. નિશાસર ભૂત પ્રેત ને સંગ ભયંકર ભૂત શિવજી તમનો હોવાલાજી. તમનો હોવાલાજી. ઉપર કિલા સરેંદા ભોલેનાથજી. યા તો તાર વિષ્ણુજી અપયા તો મારતાજી. અપયા તો મારતાજી. બડા હે દયાલ में बोले तेरा डमरू डम 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 बजतो जाए महादेवा.
स्वामी जी को बोले थे 15-20 मिनट, मेरे ख्याल से थोड़ा और आगे बढ़ गया टाइम। थोड़ा घना वादे का पक्का होता है बाबू जी। भजन है, हम जो कर रहे हैं अभी हुआ, ये सब भजन है, कीर्तन है, लोक साहित्य है और कवियों की वाणी है। इसमें हमारे कुछ ना कुछ शब्द मिलते हैं माते। ये जी प्रेम ने वाचा हो, प्रेम ने वाचा हो तो जगत आखू जोगी बनी जा। पण हरखी है मालेदा, तो भगवान तेरी न भुजरा। पण या पंथड़ो अटपटो प्रेम नो, पंथड़ो पंथड़ो अटपटो प्रेम नो, येने वर्णी सके नहीं वे। कोई भेदू जाने भेद, ये तो साथे प्रेम ने शामला। प्रेम ना दुआ तुमने सांभळावो, प्रेम विना पामे नहीं। ये भले हुनर करो हजार, पण कहे प्रीतम प्रेम बिना। ये तो मिले नहीं नंद कुमार। राम राम सब कोई कहे, ठाकुर और चोर, पण राम सब कोई कहे, ये ठग ठाकुर और चोर। पण प्रेम बिना रिझे नहीं। नंद किशोर अभी प्रेम कतारी लागी, अंतर जोयू ये उखाड़ी, सड़हल गोचू लागी ये दस दरवाजा 900 नायडू आ जागी गई जागी। ये 10 दरवाजा आ 900 नायडू, ये भी शब्द कटारी, ये भी प्रेम कटारी, वचन कटारी लागी। शब्द नहीं कटारी को सुरोनर झीले, ये बोला कायर ना काम। हाँ बरोबर, बहुत कठिन बात है भाई। शब्द नहीं कटारी को सुरोनर झीले, ये नहीं बोला कायर ना काम। सुरा होई तो सन्मुख लड़े, तो सतना है ना बांधे, सतना बांधे लड़वया नरसुरा। ये जो सुरता थी निशान ले से पाड़ी,
એવી પ્રેમ કથાય લાજ એવી વચન કથા લાજ હું ને મારા પિયુજી સહજમાં પોઢ્યા એક કડી સંભળાય તો તાકી તમને આમાં ખબર પડે આ પિયુ કોને કે આ પિયુ કોઈ બીજું નથી. તમે આ મનુષ્ય દેહમાં જ્યારે ભજન કરો ત્યારે તમને ખુદને ખબર પડે હું કોણ છું એ જ તમને ખબર ન રહી તો પછી તમને સ્ત્રી પુરુષોના ભેદ બધાય કહે ને એ બધું અહીંયા છે. આ મારું તારું તમે ક્યારેક તો ધ્યાનમાં બેહો. બધાને વિનંતી કરું છું સવારે પાણી પીવો ઉઠ્યા પહેલા બધાને વિનંતી કરું ભાઈઓ બહેનો બાળકો બુઝુર્ગો બધાને રાતે જેટલી વાર જાગો એટલી વાર તમે એક ઘૂંટડો પાણી પીવો બસ હો ગયા બધા તમે ઓટોમેટિક ધ્યાન મળશો કરવા. આવું તમને કોણ કહે? હું ને મારા પિયુજી સહજમાં પોઢ્યા નિંદા કરે કુડાલો પછી સારા શહેરમાં ઢંઢેરો પીટાયો વિમાનક છો. વાહ વાહ ઉસ્તાદ આ ભજનાનંદી છે. ઉસ્તાદને તાળીના ગડગડાટથી વધાવો અને આ બેન્ડો માસ્ટરને વધાવો. આ મતલબ બેન્ડો માસ્ટર ના કહેવાય. અમે ગુજરાતમાં વધારે પડતો બેન્ડો માસ્ટર કહીએ, બાકી આને ઓર્ગન માસ્ટર કહેવાય. બહુ ઊંચું સંગીત છે. એમને પણ તાળીના ગડગડાટથી વધાવો અને ભાઈ જયભાઈ ને પણ તાળીના ગડગડાટથી વધાવો. આ લોકો બીજા તો બધાને બધી ભૂખ લાગતી હોય. કોઈ કરોડપતિ હોય દિવસમાં 3 વાર નહીં તો 2 વાર ખાતો હોય. ભૂખ તો કરોડપતિ નહીં લાગે. સાંભળી લેજો સમજાણ. ભૂખ તો બધાને છે. કોણ કે મારે ભૂખ નથી લાવો મારી સામો એને 24 કલાકમાં એને એમ કહી દે કે મને ભૂખ લાગી એમ વાત પૂરી થઈ ગઈ. ભૂખ બધાને છે પણ આ કવિ કલાકાર છે ને એને બધાને તમારી દાદની ભૂખ બહુ છે. આ શું કહું છું બીજી બધી તો હોય જ તે એમ. આને તમે કોઈ પણ હોય ગાતો હોય મને અહીંયા આવા શબ્દ સુધી પોગાડ્યો એ તમારી દાદે પોગાડ્યો. હું નાનેથી આ જ કરું છું પણ મારા શું છે હવે સાધુ છું. પહેલાં હું પણ 18 વર્ષ પહેલાં પેન્ટ શર્ટ જ પહેરતો આપની ઘોડે અને માટે અને હું ચંદ્રકાંતભાઈ અને ભાઈ અમારે હસુભાઈ એમનો આભાર માનું છું કે આવું બધું કાર્યક્રમ અહીંયા મહારાષ્ટ્રમાં અને આમે મહારાષ્ટ્ર એવી એક ભૂમિ છે ને ત્યાં બધા ભજન કરે છે. હો ભાઈ આ પાકું થઈ ગયું. એમાં આપણા ગુજરાતીઓ ખાસ કરીને બધે ભજન કરે છે. મુંબઈમાં પણ ભજન કરે. એમને પણ દાદ આપો, એમના પરિવારને દાદ આપો. તાળીના ગડગડાટથી વધાવો. હા 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 ભલામણા. એનું કારણ છે નામ રહંત ઠકરા નાણા નહીં રહંત. આ એક ઈશારો ખાલી પૈસા વાળા નથી કર્યો. કીર્તિ હુંદા કોટડા વાઢ્યા ન વટન. તમે કાંઈ પણ રીતે કીર્તિ કમાઈ હોય ને તો કોક કે આ ઝાડવું ફલાણા ભાઈ વાવ્યું હતું બેહે સાયન પછી કે અથવા અહીંયા બીજો આવે ને કે આ ઝાડવું ફલાણે વાવ્યું હતું. પેલા મને ઝાડવા હોય એ પણ એક કીર્તિ છે. માટે કીર્તિ કમાવી જોઈએ. એ આ જગતમાં સાધુનો સંદેશ છે. બાકી સાધુ સમાજને કોઈ દી ન કે તમે સુધરી જાઓ. સમાજ સુધરેલો જ છે. સાધુ બધી રીતે સમાજને આમ થઈ જાય પછી સાધુ થાય. સાંભળો સાધુને સમાજને કાંઈ લેવા દેવા છે જ નહીં. 2024 કહું છું મને ખબર છે આ રેકોર્ડિંગ થાય. મારે હમણાં એક ગામનો પ્રોગ્રામ હતો. હું ખુદ રાજુલાની બાજુમાં અને ત્યાં શ્રદ્ધાંજલિ માતાજીની હતી અને હું વાતું એ ચડી ગયો. મને કે બાપુ શિવ તાંડવ બોલો. નાય એમના દીકરા પરિવાર બધા આવ્યા. બાપુ તમે શિવ તાંડવ બોલો. મેં કીધું આ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ છે. હું શિવ તાંડવ ન બોલું. રેકોર્ડિંગ થતા હોય આમાં રેકોર્ડિંગ થતા હોય એ આપણે જાય અહીંથી વયા જાય તો આ રેકોર્ડિંગ જોવે તો પછી આ રેકોર્ડિંગ હંમેશ માટે રહી જાય. બહુ જાજો વર્ષ રહે પણ મારી કોઈ ગેરંટી નથી. હજારો વર્ષ રહી શકે. તો આ શબ્દ આર ને શબ્દ પાર ત્યાંથી આપણી વાર્તા શરૂ થઈ જાય. હે ભાઈ તો અનેક વાતો છે. વાતડિયું કાનદાસ બાપુનું ઓલા આપણે ચલાળા. હા હું પણ બહુ સાંભળતો હતો. હા બારોટજીને બરોબર હું પણ બહુ સાંભળતો. એમ કહેતા વાતડિયું વગતાળી. જોજો શબ્દની મારી છે. હવે તમને એમાં લઈ વાતડિયું વગતાળ્યું એટલે એની વિગત પાડી. તમે એમાં કઈક વિગત છુપી છે. વાતડિયું વગતાળ્યું જણણ જુજોયું ધીરે ધીરે વાતું કાઢી. જેડા માનવી જેવો માણા એડી વાતડિયું આમ દુહો છે. શાયર લેર થોડ્યું
સાયર મતલબ સમંદરની અંદર લેરી ઓછી છે, સાયર લેરું થોડ્યું, મુજા ઘટમાં ગણેર્યું, મારા ઘટ મારા હૃદયની અંદર એનાથી વધારે છે. હે કેવી રીતે? એક હડકી તળ ના પહોંચ્યું. હજી એક વાત પૂરી ન થઈ ગયા, બીજી વાત શરૂ થઈ ગઈ. એક હડકી તળ ના પહોંચ્યું ને ત્યાં તો દૂધી ઉપડી. આ કાંદા આ બારોટ છે. હા બરોબર છે. તો હવે હું સાધુ ત્યાં બધું બહુ ભૂલવું પડે, ભૂલી જાય. પછી હવે જગતને આખું ભૂલી, એનું ખબર પડી કે બધા સાધુને જો કોઈ ભેગ પહેરે ને ખબર પડી જાય જગતને આપણે વેર નથી, પણ આમાં કાંઈ નથી એટલે તો આમાં આવ્યા. આમાં કાંઈ હોય તો આમાં આવ્યા હોય. કોઈ જગતમાં એક ભાવ બતાવી એમ કે આમાં સૌ અને આમાં આવ્યા. ના ના ખોટી વાત છે. ફેક ન હોય, સાંભળી લેજો. 2024 માં બોલું છું, રેકોર્ડિંગ થાય. એને ખબર પડે છે, એનો આત્મો અંદરથી કહી દે ભલામણ આમાં કઈક હોય તો આમાં ન રહ્યા હોય સંસારમાં. એક શું કામ ધારણ કરી લીધો છે, હે? પણ આમાં કાંઈ નથી, માટે આ કઈક આપે છે, એનું કઈક નથી માંગતા તોય આપે છે. તો આપણે શું આપવું? જ્ઞાન, ભક્તિ, વૈરાગ આપો. હે જ્ઞાન આપો, આને સેવા શીખવાડો સમાજને. અમારા સાધુ મહાત્માઓએ પહેલેથી યોગદાન કર્યું એમ નહીં. અત્યારે હાલમાં સાધુ મહાત્માનું યોગદાન છે. મોટી મોટી સ્કૂલો જુઓ, મોટા મોટા જે કાંઈ શાળાઓ, મોટા મોટા દવાખાના, આ સ્વામી વિવેકાનંદ આ બધા સાધુ હતા એમ કહું છું. બધું સાધુનું જ બધું છે. મારું કહેવાનું એમ છે કે કોઈ એવો બાદશાહ નથી જે સાધુના પંજાની નીચે ન હોય. હે અલખ કે અમલ કોઈ ચડે યોગી યોગ, બધા નથી ચડતો. પછી વાત એમ છે, અલખ કે અમલ કોઈ ચડે યોગી યોગો, જણાતે તરણ સંગ જગત બાદશાહ. યાર હું છે ભલામણા? કોણ ચોક બાદશાહ? वो बादशाह तो हम कौन है? આ ભજન પણ ક્યારે કહી શકે? સહજમાં જાય ત્યારે. પછી ઓલા પાછળથી નો કે હા જતો કરો. હવે કાંઈ નથી ને પોતાને બાદશાહ કહે છે. આગળ મારી ગાડીની વાહે બેઠો હતો, આગળ મારી પાસે આવ્યો હતો અને મને કહેતો તો ગાડી બગડી ગઈ. હવે પાછો કહે છે કે બાદશાહ ભાઈ. હે પણ આ હૃદયની અંદરથી એમ થાય ભલામણા હું બાદશાહી છે. હે આ ધરતી નત નવે લડી, ઇનકી પૂરી હુઈ નાશ, કેતા રાણા રમી ગયા, કેતા ચલ પડા નિરાશ. તોય માં ધરતી કે मैं तो कुंवारिया, मुझ पे कितने नौजवान मेरी मेरी कर मर गए हिंदू ईसाई सिख और मुसलमान. मारी 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 કરીને મરી ગયા. અરે ઈ તો માં છે કુંવારી, મેં ધરતી નત ન વેલડી. માનધાતા એ પૃથ્વીને જીતવાના હતા. સાંભળી લીધો. તમામ દેવી દેવતાઓને બ્રહ્મ દેવતા બેટા મારે આવી બધી વાતો નથી ખોળવી. હે ક્યારેક આ દેવની પાસે આવી વાતો સાંભળજો. હે માનધાતાની. ભાઈ આપને કહું છું, રાજુ દાદા પાસે જરૂર સાંભળજો. હે પણ એ જીહું ને મારા પિયુજી સહજમાં પોઠ્યા નિંદા કરે કુડાલો. સારા શહેરમાં ઢંઢેરો પીટાયો, આવી ઉભી માણક ચો. એવા નુગરા મોઢેથી મીઠા 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 નુગરા મોઢેથી મીઠા, પાછળથી તો કરે છે ચાડી. એ ભાઈ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં. એ આ સાધુ બ્રાહ્મણની નાચ જેવી બીજી કોઈ નાચ નહીં. પટોળાના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, ઓલા નુગરાના નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. આવા નુગરા મોઢેથી મીઠા, પાછળથી તો કરે છે સાડી જેવી પ્રેમ કથારી. ધન કુખ જીજાબાઈની
शिवाजी जन्मो હતો એ તલવાર તેરી ધાર પર આ હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને એ મરજે સમરના મેદાનમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં મારી અમર છે ઇતિહાસમાં મારી અમર છે મળશું મેળે ખેળે મળશું પોતપોતાને ગામ ગમતરે જઈ પણ દાડો મેકરણ કે નહીં મળી જ્યારે આ ધરતીની ઉપર ઢગ થઈ આવો પધારો અને ભજનનો કાર્યક્રમ આગળ વધારો. જય હો. બોલીએ પુંજેશ્વર મહાદેવ કી જય. सब संत भक्तन की अपने अपने मात पिता गुरु महाराज की जय, भगवान की जय. आज के आनंद की जय, आनंद करे उसकी जय, आनंद करावे उसकी जय, जय बोले उसकी जय.